Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, Sabjiwala Production House. જય ગણેશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. હું છું ગણેશ અને જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ઘણા લોકોને ઇન્ક્વાયરી હતી કે જીએઈ શું છે, તો ખાસ કરીને તમને કહી દઉં કે જીએઈ શું છે ને જીએઈનો મતલબ શું છે કે ભાઈ જીએઈ ગુડ આર્ટ એન્કાઉન્ટર, કે તમારી અંદરની રહેલી કલા સાથેની તમારી હસી મજા અને મસ્તી જે છે માર્કેટમાં હાઇલાઇટ કરવાની છે, એને લગતું એક આ શો છે. અને મિસ્ટર મીડિયાની વાત કરીએ તો એ છે અમારા પ્રોફેશનલ કેમેરામેન મિલનભાઈ જોશી, કે જે હાલ અત્યારે બધાની ફોટોગ્રાફી અને બેસ્ટ મેમરી કેચઅપ કરે છે, જેની સાથે રહીને પોડકાસ્ટ ચાલુ કરવામાં આવેલ છે. તો સાથે સાથે આગળ વધ્યા પોડકાસ્ટમાં તો જે અમારા ચીફ ગેસ્ટ છે, કે જે અમારા આમંત્રણને માન રાખીને આવ્યા છે આજે, મયુરભાઈ ઓડેત્રા, જેના નામની એમ કે કોઈ મિસાલ દેવાની જરૂર નથી, નામ એટલું માર્કેટમાં ટ્રેન્ડમાં છે. તો કેમ છો મયુરભાઈ, અને થેન્ક યુ કે અમારા આમંત્રણને માન રાખી અને બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને તમે અમારા શોમાં આવ્યા છો. થેન્ક યુ ભાઈ, ખૂબ જ તમારો આભાર. અને બીજી એક વસ્તુ ભાઈ, આપણા ગણેશભાઈની વાત કરી દો તો ભાઈ નેશનલ ટીવી એક્ટર છે ભાઈ, ઘણું બધું લોકોને ટ્રેનિંગ પણ આપે છે, ઘણું બધું સારું સારું શીખવાડે છે, એક્ટિંગ શીખવાડે છે. ને ભાઈ ખાસ કરીને પોડકાસ્ટ જે અત્યારે તમે જોઈ શકો છો બરાબર એના માધ્યમથી, જીઆઈ ચેનલના માધ્યમથી, તો ભાઈ ખરેખર અમને બોલાવ્યા ભાઈ, ખૂબ જ મજા આવી. થેન્ક યુ મયુરભાઈ. હવે સાથે સાથે આ બધી ચર્ચાઓને આપણા ઇન્ટ્રોડક્શન તો થઈ ગયા લોકો સાથે, ને તમારું તો ફેન ફોલોઈંગ જો કે સેલ્યુટને કાબિલ છે કે ભાઈ આટલી મહેનત તમે કરો છો. તો તમારા પરિવાર વિશે જાણીએ કે ભાઈ ઓડેત્રા પરિવારનું નામ આટલું રોશન કર્યું છે, તો શું છે એની હકીકતની વાત કરી દો ને તમને પરિવારની વાત કરું બરાબર, તો એક લોતી પત્ની છે, 2 ઢીંગલી છે, માતાજી છે, ક્યાં બાત હે, મમ્મી પપ્પાને હાવજ જેવો ભાઈ છે. સરસ, આવું ફેમિલી છે. ક્યાં બાત હે. અને સાથે સાથે એક આ બધી વસ્તુ કરી કે ભાઈ તમારી એક રીતે એમ કહીએ ને કે 2 જર્ની હાલતી હોય છે રૂટીનલી, કે ભાઈ એક તો જોબ કરવી અને સાથે સાથે સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ બધા મેન્ટેન કરવા. તો ક્યાંથી શરૂઆત થઈ તમારા કન્ટેન્ટની લાઈફની કન્ટેન્ટની વાત કરું તો સૌથી સ્ટાર્ટિંગમાં તો મેં એક્શન આપણે કહી ને ફૂલ ફોર્મમાં હોય, જોવાની હોય, ચડતું લોહી હોય, રાણું રાણી રીતે જ હોય બરાબર છે, એવી રીતના ડાયલોગથી ચાલુ કર્યું હતું. પણ હવે નહોતી મજા આવતી એમાં. પછી મેં ચાલુ કર્યું મારી યુટ્યુબ ચેનલ. ક્યાં બાત હે, બરાબર છે. પછી મેં સારું સ્ટાર્ટિંગમાં નાખતો હું ટ્રાવેલ કન્ટેન્ટ, ખાલી ટ્રાવેલિંગનો શોખ, ફૂલ ટ્રાવેલિંગનો શોખ. હવે એ દરરોજ ડેલી કન્ટેન્ટ નાખવા એ પોસિબલ નહોતું. રોજ બહાર ફરું ઘરમાંથી, ને પછી ઇન્ટરેસ્ટ જાણ્યો કે ભાઈ આમાં હજી સક્સેસ નથી મળતો, શું કરવું. પાછું જોબ હોય, આખો દિવસ ટ્રાવેલિંગ કરવું અઘરું, દરરોજ જોબ મૂકીને ક્યાં ટ્રાવેલિંગ કરવા જાવ, એટલે કન્ટેન્ટ એટલા બધા થતા નહોતા. પછી પબ્લિકનો ઇન્ટરેસ્ટ જાણ્યો કે ભાઈ પબ્લિક છે ને શું પબ્લિકને જોઈ છે, એ થોડું ઘણું ફૂડ ને ટ્રાવેલ બે ચાલુ કર્યું, તો અમારે ઘણી બધી સક્સેસ મળી. ફૂડમાં ટૂંકમાં એમ કહીએ કે ભાઈ લોકો ફૂડી હોય ને ખાવા પીવાનું નામ કહેવાય કે જામનગર કહીએ એટલે મોજ આવી જાય, ખાવા પીવું અને મજાની લાઈફ, જલસો છે. ફૂડ બ્લોગિંગનો આપણે એમ કે એક્સપિરિયન્સ ક્યાંથી ચાલુ થયો? ફૂડનું મેં ચાલુ કર્યું, ખાસ કરીને વાત કરું તો ઘણા બધા ફૂડ બ્લોગર જામનગરમાં છે બરાબર છે. ખાવાનો પહેલેથી શોખ હતો. સ્ટાર્ટ કર્યું મેં સ્ટ્રીટ ફૂડથી. વાહ. નાના જે સ્ટ્રીટ ફૂડ છે કે સારું ફૂડ મળે છે એ લોકોને એક્સપ્લોર કર્યા. અને હજી સુધી હાલમાં હું સ્ટ્રીટ ફૂડના કોઈ જાતના ચાર્જીસ નથી લેતો. ક્યાં વાત છે. મતલબ ખરેખર મતલબ આ લોકોનું જે મતલબ જ્યાં માણસો અત્યારે જે બધા કન્ટેન્ટના બધા શૂટ કરે છે, જ્યાં હજારો લાખો રૂપિયા પે કરે છે, અહીંયા તમે ફ્રીમાં કરો છો સ્ટ્રીટ ફૂડ. સાવ ફ્રી, કારણ કે એ લોકો માર્કેટિંગ નથી કરી શકવાના, એટલી એ લોકોની કેપેસિટી નથી કે આટલા રૂપિયા માર્કેટિંગમાં બગાડે છે. તો આપણે એટલું તો થઈ શકે કે ભાઈ સ્ટ્રીટ ફૂડ જે સારું મળે છે જામનગરમાં બરાબર છે, કે જે લોકો ખરેખર સારું વેચે છે અને ગરીબ માણસો છે, જરૂરિયાતવાળા છે, કે જે લોકો મહેનત કરીને કમાય છે, એનો હક આપણે કેમ લઈએ, સારું બનાવે છે, પણ લોકોને ખબર નથી કે આ વસ્તુ સારું અહીં મળે છે. તો એ વસ્તુ આપણે એક્સપ્લોર કરી સાવ ફ્રીમાં, કોઈ જાતના ચાર્જ લીધા વગર. ભાઈ ગૌરવની વાત છે. તો આપણે ખરેખર એટલું તો કરી શકીએ, ભલે આપણે ગૌરવની બીજા પાસેથી જે કેપેબલ છે એની પાસેથી પેડમાં આપણે લઈ લઈએ, પણ આ લોકો પાસેથી નહીં. હજી એક ખાસ વસ્તુ તમને કહું કે ઘણીવાર કોમેન્ટ આવતી હોય આ લોકોની, ફૂડ બ્લોગર ખાવા માટે જ ફૂડ બ્લોગિંગ કરે છે, મફતમાં ખાવા મળી જાય એટલે. પણ એ લોકોને ખરેખર ખબર નથી કે મયુરભાઈ જ્યાં વિડીયો બનાવ્યા સ્ટ્રીટ ફૂડના, સાહેબ તમે એક વસ્તુ પૂછી લેવાની છૂટ તમારે, મયુરભાઈ ખીચામાંથી પૈસા કાઢીને આપ્યા હશે. પહેલા પૈસા પછી ફૂડ. ભલે આપણે એનું માર્કેટિંગ કરી દઈએ, મફતમાં માર્કેટિંગ કરી, છતાં પણ આપણે એને પૈસા આપી દે, ગાલે ભાઈ તું તારા હકનું છે, તું રાખ, તારા હકનું છે ભાઈ બરાબર. તે અમને નથી બોલે, હું તારી પાસે સામેથી આવ્યો છું. ઓછું ખાવું પણ સારું ખાવું અને હકનું ખાવું. અને કોઈ નવું સ્ટાર્ટઅપ હોય બિચારાનું બરાબર છે કે ભાઈ નવું સ્ટાર્ટઅપ છે, વસ્તુ સારું મળે તો એનું પણ આપણે ફ્રીમાં કરેલું છે, પણ સ્ટ્રીટ ફૂડ હોવું જોઈએ.
ભાઈ મતલબ એક તો નાના માણસનું આટલું સમજવું કે ભાઈ આપણે એક સમજીએ કે ભાઈ માતાજીની દયા છે આપણા ઘર ઉપર, આપણે ખાતા પીતા ઘરના આરામથી જઈએ, આપણી વેલ સેટ લાઈફ, આપણી નોકરીમાંથી એમ કે ભાઈ આપણું ભરણ પોષણ થઈ જાય છે. પણ એની સાથે સાથે જે માણસ મજૂરી કરે છે, રાત દિવસ એક કરીને પોતાના છોકરાનું પેટ પાડે છે, એના પેટમાંથી કાપ્યા વગર એના પેટમાં હામું નાખીને તમે એની મહાનતા વધારો છો અને એના વખાણ કરો છો, અને તમે ખુદ આટલું પુણ્ય કમાવો છો, તો ભાઈ એટલું આપણે કરી શકીએ, ના ખરેખર કરી શકીએ એટલું ના આપણે મતલબ આટલું અને એક થોડું કરવું જોઈએ આપણે. સેવાના જરૂરી કામે ભાઈ જરૂરી છે એવું નથી કે નથી કરવા, ઘણું બધું કરીએ છીએ આપણે. પણ આપણે શું છે, ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે જાહેરી નથી કરી અને કરવી નથી. કરાય પણ નહીં, કારણ કે ઓલું એમ કહે કે સારું કોઈ બંધ જોઈ ના મોટી શકે. એટલું થાય ને એટલું કરી નાખવાનું. ક્યાં વાત છે. મતલબ એક વસ્તુ કે મયુરભાઈ, સ્ટાર્ટિંગ જે બધા કન્ટેન્ટના એના તમે કરતા હો કે ભાઈ ટ્રાવેલિંગનું કર્યું હતું, તમે કીધું કે સક્સેસ નહોતી મળી, ફૂડનું ચાલુ કર્યું હતું, ચાન્સીસ હતા સક્સેસ જશે કે નહીં, લોકોને ગમશે કે નહીં? કારણ કે લોકોનું તો કેવું છે કે ભાઈ 5 આંગળા સરખા નહીં તો 5 જગ્યાના ફૂડ અને 5 જણાના મત સરખા નહીં. સ્ટાર્ટિંગના છે ને 3 મહિનામાં જ તમને ખબર પડી જાય તમને રીચ ઉપરથી કે તમને રિસ્પોન્સ મળે છે કે નથી મળતો. આરામથી એટલું તો ખ્યાલ એટલીસ્ટ આવી જ જવું જોઈએ, અને એ પ્રમાણે એ રીચ પ્રમાણે પબ્લિકને આપણું ઇન્ટરેસ્ટ ગમે બરાબર કે આવા કન્ટેન્ટ આવવાના છે અને પબ્લિકનો રિસ્પોન્સ મળે છે, રીલ્સમાં વ્યૂ આવે એટલે ઓટોમેટિકલ તમને ખ્યાલ આવે કે ના હવે વાંધો નથી, માર્કેટમાં શું હાલશે, હવે માર્કેટમાં શું હાલશે. એ જ વસ્તુ ઉપર તમારી કન્ટિન્યુટી હોવી જાળવી રાખવાની. અને જામનગરમાં આપણે એવા પ્લેસ છે ને કે ભાઈ મેં એક્સપ્લોર કરેલા છે, કોઈ જો કોઈને નથી ખબર. જામનગરની આસપાસના તમે યુટ્યુબ ચેનલ જોશો, બરડો વિસ્તાર છે, જામનગરની આસપાસ એવા 30-35 કિલોમીટરમાં ઘણા બધા એવા પ્લેસ છે કે કોઈને ખબર નથી. એવા પ્લેસ પણ આપણે એક્સપ્લોર કરેલા છે. ભાઈ એક ફેરે ચેનલ પર ભાઈ બધા વિઝિટ કરજો, જે લોકો મારી જેમ ફરવાના શોખીન હોય, ખાવા પીવાના શોખીન હોય, તો એ એક વસ્તુ કે તમે જે કરો છો એ પ્રમાણે બધું કરજો, કારણ કે આ બધી વસ્તુ હોવી જરૂરી છે. બધી વસ્તુ સાચી છે, ને આ બધી જે સાથે સાથે આ બધા કન્ટેન્ટ ચાલુ કરવા, બધા સાથે કોપરેટિંગ સાથે કામ કરવું, અને આ એક બધી વસ્તુ અઘરી છે. કઈ રીતે તમારી લાઈફ મેનેજ કરો છો? કારણ કે પ્રોફેશનલ એક જોબ હોય ત્યાં તો સવાલ જ નથી કે ભાઈ બહારથી બહારની ડ્યુટી હોય તો સમજાવવું જ પડે કે ત્યાં જવું જ પડે. કન્ટેન્ટને કઈ રીતે ટાઈમ આપો છો? કન્ટેન્ટને ટાઈમ એ રીતના આપું છું કે જો સ્ટાર્ટિંગમાં તો આખો દિવસ જોબ એટલે ત્યાં તો તમારે કોઈ જાતનું ત્યાં કામ થાય વિચાર જ ના આવે, વિચાર જ ન હોય મગજ, અને કદાચ થાય તો કોન્સન્ટ્રેશન થાય જ નહીં તમારે ત્યાં કોઈ પણ વસ્તુ ન થાય. એટલે ત્યાંથી આખો દી ઓફિસ પતાવું, ઓફિસ પતાવ્યા પછી મારી છોકરીને ટ્યુશનમાં મૂકવા જાઉં. ટ્યુશનમાં મૂકવા જવાની, તેડવા જવાની જે વચનો સમય છે ને એમાં હું ક્યાંક ને ક્યાંક શૂટ મારું કમ્પ્લીટ કરું. કન્ટેન્ટ ક્રિએટ થઈ જાય તમારે. એટલી વારમાં મારે કન્ટેન્ટ કમ્પ્લીટ કરી દઉં. ભાઈ મતલબ ટૂંકા ટાઈમની અંદર લાંબુ કામ બધું વસ્તુ સાચવવી પડે. જવાબદારી બરાબર, ક્લાયન્ટને સાચવવાના, જવાબદારી, છોકરીને મૂકવાની, લેવાની, ઘરે ગયા પછી બીજી છોકરીને સાચવવાની, એને રમાડવાની, એને ટાઈમ આપવાનો, ફેમિલીને ટાઈમ આપવાનો, બધાય સૂઈ જાય ને ભાઈ પછી મારું કામ ચાલુ થાય. પછી એડિટિંગ ડિપાર્ટમેન્ટનું કામ ચાલુ થાય ને ભાઈ 2-2:30 વાગ્યા સુધી હું એડિટ કરતો હોય. વળી સવારના પાછી જોબ ચાલુ, વળી પાછી હતી સાયકલ યા ને યા ચાલુ. વીકોપના દિવસે 3-4 શૂટ પેન્ડિંગમાં હોય. હા સારું છે. મતલબ એક આ બધી વસ્તુ જે મેનેજ કરવી લોકોને બહુ અઘરી હોય. હવે મયુરભાઈ એક પ્રશ્ન, મતલબ આપણે ઠીક છે કે આપણે મતલબ હું ભલે પહેલી ફેર મળું છું, પણ મને માર્કેટની અંદર તમારા સ્વભાવની બધી ખબર હોતી હોય છે. પહેલાં ઘણા લોકો કહેતા કે પહેલાંનો મયુર ને અત્યારના મયુરમાં યાર ઘણી તફાવત છે. મયુરભાઈ શું છે એની હકીકત? મયુરભાઈની હકીકત તમને વાત કરું તો ભાઈ સ્ટાર્ટિંગમાં એકદમ હાવ મધ્યમ વર્ગના, ફાધર સરકારી નોકરી હતી બરાબર ફાધરને, પણ એટલો બધો ત્યારે પગાર નહોતો. હા, ત્યારે એટલા પગાર પંચ નહોતા, એટલો પૈસો વાપરવા મળતો ય નહીં. અને બાપા પાસે સાયકલ હતી ત્યારે જામનગરમાં. હા, જામનગરમાં બદલી થઈ હતી. હું તમને ઘણા વર્ષ પહેલાંની વાત કરું, લગભગ 30 વર્ષ પહેલાંની વાત કરું છું. ભાડે રહેતા, અને ભાડે અવડો જ હોલ હતો, ટોયલેટ એમાં, કિચન એમાં, ને સુવાનું ત્યાં. સાયકલ હતી, મને યાદ છે મેળામાં લઈ જતા, આગળ ઓલું કેરિયર આવતું તમે જોયું, એમાં 2 પગ બહાર રાખીને તમને બેસાડી દે, બાપા લઈ જતા. બાપા લઈ જતા મેળામાં, મને હજી યાદ છે. પછી મારો ભાઈનો જન્મ થયો, 2 પ્રોપર્ટીના ભાગ થયા, ભાગીદાર આવી ગયા, એટલે હું પાછળ શિફ્ટ થઈ ગયો કેરિયરમાં, એ આવતો રહ્યો આગળ પાંજરામાં. એવી કંઈક લાઈફ હતી. કોલેજ ચાલુ કરી, સ્કૂલ ભણ્યા, છોટા સ્કૂલમાં હતો. અત્યારે જે સ્કૂલમાં હતો ને સ્ટાર્ટિંગમાં હું, જે મેં 1 થી 10 ધોરણ ભણ્યો, અત્યારે સ્કૂલ જ બંધ થઈ ગઈ. સાવ કે યાર જૂના દિવસો જાણીએ. સાહેબુ પાસે ક્યારેક જે કે એ ઓટલા કે જે રિસેસમાં સાહેબુ હજી મળે, પણ સ્કૂલ અત્યારે બંધ થઈ ગઈ. સ્કૂલ ખરેખર બહુ સારી હતી, એટલી બધી સ્કૂલ નહોતું પ્રાઇવેટ, શિક્ષણ બહુ સારું હતું. 11-12 સોઢામાં કર્યું, કોલેજ કરી, બીકોમ કર્યું, PGDCA કર્યું, MCA કર્યું, હજી ચાલુ જ છે, માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી બરાબર. પછી જોબ મળી. સ્ટાર્ટિંગની જોબની વાત કરું તમને તો રિલાયન્સમાં આપણે સ્ટાર્ટિંગ જોબ 4 વર્ષ રિલાયન્સમાં કર્યું. કોન્ટ્રાક્ટ કે કોન્ટ્રાક્ટ
ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ મળવું એટલે Contract કામ આમ હાશકારો થાય કે યાર હવે કઈ ટેન્શન નથી. પછી મોલમાં હતો રિલાયન્સ રિટેલમાં, હા મુકેશભાઈ અંબાણી, નીતાબેન અંબાણી બધાને એટલે નજીકથી જોયેલા છે, વાતચીત કરેલી છે. કરિશ્મા, કરીના, કેટરીના, ભાઈ, રાહુલ રોય, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, આખી ઇન્ડિયાની આખી ટીમ એટલે નજીકથી, સુનિલ મિત્તલ ઓહો ભાઈ બધા મતલબ એમ કે મહાન અનુભવો સાથે એમ કે બધાને યાદગાર. રિલાયન્સમાં એટલે નજીકથી એમ કહેવાય કે 1 ફૂટના અંતરેથી જોયેલી છે આપણે. ક્યાં વાત છે, મતલબ કોઈ એક એવો સિલસિલો કે મતલબ આમ યાદગાર રહી ગયો હોય ને તો કંઈક એવા મુમેન્ટ એવી બન્યો કે તમને એમ કીધું હોય કે હા તમારી જ વાત થાય છે એમ. ઘણી એવું તો અમારે રેગ્યુલર બને છે હવે અત્યારે તો, કારણ કે એકવાર ફેમસ થયા પછી અત્યારે લગભગ 10 થી 15 જણ લોકો અત્યારે છે ને જામનગરમાં, મને ખ્યાલ આવી જાય જામનગરમાં જતો હોય ને કે ગાડી ઉપર કે બાઇક ઉપર કે કારમાં, આપણા વીડિયાવાળા ભાઈ છે, જો આ વીડિયાવાળા ભાઈ છે. હાય મતલબ લોકો વચ્ચે ટૂંકમાં નામ પ્રસિદ્ધ ખબર પડી જાય થઈ આપણને, ગયું હા છે. પ્રસિદ્ધ થઈ ગયું કે માણસો ચહેરો ઓળખે, ગમે ત્યાં જાવ ને તમે વીડિયોવાળા પહોંચી જ જાય માણસો, ખરેખર મજા આવે. એટલે આવડું ફેન ફોલોઈંગ છે ને આવડી શેડ્યુલેડ લાઈફ છે, એક પ્રાઉડ મુમેન્ટ આપણી લાઈફમાં ક્યારે ને ક્યારે તો આવી જોઈએ. ઘણી ફેર નકર આપણી સાથે ક્રૂ મેમ્બર નહીં બતાવે તો આપણે આપણી એક મેમરી માટે આપણે તેને ફોટો સેલ્ફી લેતા, ફ્રેન્ડ્સમાંથી કોઈ આવીને પૂછે કે મયુરભાઈ સેલ્ફી લેવી છે, લેવી છે હમણાં તું વાત કેવું કરી, પ્રાઉડ બરાબર? આવે. ખૂબ જ પ્રાઉડ આવે સાહેબ, ખરેખર ખૂબ જ મજા આવે. પૈસા તો ઠીક છે, કમાણા કે નથી કમાણા બીજા નંબરની વાત છે, પણ આપણે છે ને સંબંધ કમાણા છે, સંબંધ અને ઇજ્જત માણસો ખામ, બરાબર છે, સંબંધ ને ઇજ્જત કમાણા છે. પૈસા તો ઠીક છે ભાઈ, આજે છે કાલે કાલે કમા નથી. લેશી, બરાબર. જે ઇજ્જત ને આજી કમાણી છે ને કે ભાઈ હું એક સેલ્ફી લઈ શકું મયુરભાઈ તમારી પાસે, 31st ની વાત કરું, નાનકડી બેબી 5-6 વર્ષની છોકરી હતી, મયુરભાઈ હું તમારા ફોલોવર છું, હું એક ફોટો પડાવી શકું તમારી પાસે? અને ખૂબ જ આનંદ થયો મને, ખૂબ જ. મેં એને પૂછ્યું નામ, છોકરીનું નામ તમને કહી દો, પ્રાંજલ. ક્યાં વાત હે પ્રાંજલજી, જોતા હો તો ભાઈ બરાબર મયુરભાઈ છે. ખાલી અને પછી મેં એનું આઈડી એને મને ફોલો કર્યું, બરાબર છે, એ હું તમારા બધા વિડીયો જોઉં છું મયુરભાઈ. પછી એની બીજી બેન આવી ફોટો પડાવવા માટે, આખું ફેમિલી આવ્યું, એવી રીતના ઘણા બધા લોકો આવતા ગયા. એનું મેં આઈડી સર્ચ કર્યું ને જોયું ને તો ખરેખર એ છોકરી અવડીક જ સિંગર છે. ક્યાં વાત હે. નહીં મતલબ તમને proud મળાવીશ, moment હું છે. છોકરીને મળાવીશ. મળશું આઈ વિશ કે ટ્રાય મતલબ થાય તો આપણા શોમાં ક્યાંક ને ક્યાંક જો જગ્યા મળે તો આપણે દેવી છે. પણ સાથે સાથે આ બધી વસ્તુ સાથે જે એક્સપિરિયન્સ જે લાઈફ છે કે આ બધી વસ્તુ મેન્ટેન કરવી, તમારા લગ્ન થઈ ગયા છે, લગ્ન પહેલાંની જિંદગી અત્યારની જિંદગી, મેઇન મુદ્દો તો સ્વભાવનો કે ભાઈ લોકો સ્વભાવ વિશે કેમ કહેશે કે ભાઈ મયુરભાઈ પહેલાં હતા ને અત્યારે હતા, સ્વભાવ ઉપર આપણે વાત પાછી લઈ જઈ. સ્વભાવ માણસોનું કેવું આમ થાય છે હવે ભાઈ કે ના સ્વભાવની વાત કરી દઉં તો અત્યારે મારા જેટલા મિત્ર સર્કલ છે ને, તમે મયુરભાઈનો ખાલી કોકને પૂછો કે સ્વભાવ કેવો છે, મારી સાથે કામ કરતા હોય, મારા કેમેરામેન હોય, મારા એડિટર છે, બરાબર છે, મેં એવું કોઈ દી માન્યું જ નથી કે અમારો કેમેરામેન છે કે અમારો એડિટર છે, એને ભાઈની જેમ જ રાખ્યો છે, ઘરના સભ્ય ઘરના સભ્યની જેમ જ. હું ખાતો હોય એ જ એને ખવડાવવાનું, મારી સાથે જ એને લઈ જવાનો, આખો દી મારા સાથે જ રહીએ, હસ્તી મજાક કરીએ, મળીએ, બરાબર છે. કોઈ દી એવું આપણે રાખ્યું જ નથી હજુ સુધીમાં, ફ્રેન્ડ સર્કલમાં એવું કોઈ દી નથી રાખ્યું. ભાઈ મતલબ સ્કૂલની ની બધી વાતો આપણે વચ્ચે ખોલી તો સ્કૂલ ટાઈમનો કોઈ એક ફેવરેટ સબ્જેક્ટ ને ટીચર, કારણ કે એ તો બધાને કોકને કોક કે ભાઈ આ ટીચર આપણા મનગમતા છે, એ મને ચોકલેટ આપે છે, મીન્સ કે ઓટોગ્રાફ શું આપણે વેરી ગુડ આપે છે કે સ્ટાર આપે છે, આપણા ટાઈમમાં તો એ બધું એવું બહુ હાલતું. અમારે મેથ્સના સર હતા, ડોંગા સર કરીને, ટ્યુશનમાં એની સાથે જ જતો, એની પાસે જ જતો, અને ખરેખર ખૂબ જ સારા ટીચર હતા. ત્યારે ટ્યુશનની ખરેખર જરૂર નહોતી અમારે સ્કૂલમાં, એટલું સારું કરાવતા. પણ હવે કહીને કે વાંધો નહીં, 10મું છે, 12મું છે, બોર્ડની એક્ઝામ છે, એવું ટેન્શન હોય ઘરમાં, થોડું વધારે ધ્યાન દે તો સારું. દો, બરાબર, સારું. એટલે ખૂબ જ ધ્યાન આવતા. પર્સનલી સાહેબ હતા ને અમને શીખવાડતા, બાજુમાં બેસાડી કે તું આવ અહીંયા, કે આ દાખલામાં કઈ ભૂલ પડે તો કહેજે, ભૂલ પડે તો તું ટ્રાય કર એક ફેરે. અને મેથ સબ્જેક્ટ કેવો કે માણસો જોઈને જ ભાગે. બી જાય, ભાગે. કે યાર આમાં જો અમને રહી મને ગયા ખુદ બીક લાગે, હજી મને મેથ્સ નો ગમે, પણ સાહેબે ખરેખર એટલું ઇઝીથી અમને સમજાવ્યું ને ભાઈ, અને ખૂબ જ મહેનત અમારી પાછળ. ક્યાં વાત હે. મતલબ એની સાથે સાથે કોલેજ રિલેટેડ એક કોઈ યાદગાર એવો સબ્જેક્ટ કે કોઈ પ્રોફેસર? કોલેજ રિલેટેડમાં સાચી વાત કહું તો MCA કરતા મેં, અને પીછોડી PGDCA કરતા હરિયા કોલેજમાં. તો પ્રિન્સિપાલ ફૂલ ખતરનાક, ભાઈ સાહેબ કેજેટી સાહેબ, હવે નામ ફૂલ નામ, એને જોઈને ગમે એવો માથા ભારે હોય ને છોકરો, એ બી જાય એક ફેરે ગલીમાં, ગલી પકડી જ લે, લોબીમાં કોઈ ના હોય. લોબીમાં કોઈ ન આવે. એ સમયે અમને ખબર નહીં અમારા ઉપર શું વિશ્વાસ હોય સાહેબને, અમે કે તમે અમારી ઓફિસમાં બેસો, કેમેરા ચેક કરો, જે પારી ઉપર બેઠા હોય, મોબાઈલ વાપરતા હોય ને એના નામ અમને દો. મેં સાહેબ આ આપણાથી નહીં થાય, અમે ખુદ જ બેસી જઈએ, અમે ખુદ જ વાપરી, અને કાલ સવારે બટકે તો અમારા ભાઈબંધ કે આપણે એવી દુશ્મની કરવી નથી, આપણે મેળ નહીં આવે સાહેબ, sorry. હમસે નહીં હો પાય, હમસે નહીં હો પાયેગા. બાકી ગમે એ ગયો મેં કરી લઈ. તમે બધું જે ક્લાયન્ટ ને બધા પાર્ટનર કે આપણા જે ક્રૂ મેમ્બર હોય, ઘણી ફેર એવું થતું હોય કે તમે જે આપણે શેડ્યુલ પ્રમાણે તમારે જે મૂકીને આવવાનો ટાઈમ પાસ હોય, આપણે શૂટનો સ્લોટ નક્કી કર્યો ને એ કંઈક કામમાં રહી ગયો હોય, એમ કે મયુરભાઈ આજે નહીં ભેગું થાય, કાલે આવજે,
કેવું લાગે યાર? હવે ક્લાયન્ટને આપણે કાંઈ ન કહી શકીએ, બરાબર છે. અમે ઘણી વાર એવું બન્યું છે, કારણ કે અડધી કલાકનું શૂટ હોય ને અમે 4-4 કલાક આપી છે, ભાઈ કોઈ અમારું સાહેબ. શૂટ પૂરું નથી હોય. એવું બધું શું હોય? હવે તમે વિચાર કરો કે એ સમયે કેવા અમે કંટાળી જાય. પણ 4 કલાક સુધી શું કરાવે? એવી સ્ક્રિપ્ટ હોય, અમુક શું છે જરૂરી વધારે ખબર પડતી હોય ને, એટલે એ માણસો શું છે સલાહ વધારે સલાહ વધારે આપે. સૂચના વધારે દે. માન પરફેક્ટ શોટ હોય, આપણા મગજ જે વિચાર્યું એ પ્રકારનો શોટ થઈ ગયો હોય, આમ કરી તો અરે ભાઈ આ ચેન્જીસ કરી નાખી તો ક્લાયન્ટ છે કાંઈ ન કહી શકો તમે, એ કે એ પ્રમાણે આપણે એને કરી આપીએ. પણ ખરેખર મજા ક્યારે આવે ખબર છે? જે ક્લાયન્ટ એમ કે ને ભાઈ અમારે કાંઈ નથી જવું, તમે તમારી રીતે ઉતાર નાખો. એના જેવું એક એના જેવું એ કરીને ખરેખર એ ભાઈ વાયરલ જાય ને, એ આપણે એમાં મહેનત કરીને ઊભી ના રહીએ. ખરેખર આ વસ્તુ છે. જ્યારે ક્લાયન્ટ એમ કે તમને ઠીક લાગે ને એવું બનાવી નાખો તમે, બસ મારે જોવું નથી વિડીયો, તમે પોસ્ટ જ કરી દેજો ડાયરેક્ટ. ભૂકા કાઢી એટલો નાખીએ વિશ્વાસ હોય આપણે. આપણા ઉપર કે આ કરશે ને એ ભૂકા કાઢ નાખે એવું જ કરશે. ક્યાં વાત છે. મતલબ આ બધી વસ્તુ સાથે મતલબ આ એક પૂછીએ મયુરભાઈ કે જે પહેલાના જે બધા હતા ટાઈમ અને અત્યારના ટાઈમની વચ્ચેનો તફાવત જાણીએ કે ભાઈ પહેલાં તમારી સ્ટાર્ટિંગની જોબ હતી ત્યારે અને અત્યારે જે તમે જોબ કરો છો એની વચ્ચેનો તફાવત જાણીએ એક લાઈનમાં. સાથે સાથે પહેલાં જે કન્ટેન્ટ તમે શૂટ કરતા ને જે ક્વોલિટી ક્વોન્ટિટી જે બધી પાર પાડતા અને અત્યારની જે છે એના વચ્ચેનો તફાવત જાણીએ. ના, ક્વોલિટી તો આપણે પહેલેથી સ્ટાર્ટિંગથી છે ને માણસોને સારી જ દીધી છે, કારણ કે પહેલેથી આપણે ફોન સારા વાપરા છે, એક્શન કેમેરા છે, અને ડિવાઇસની વાહે મને લગભગ મારો પોતાનો, હું ભલે ફોટોગ્રાફર કે કેમેરા કેમ કાંઈ નથી, બરાબર સ્ટુડિયો 3 લાખનો મારો એમાં ખાલી ખર્ચો છે. ભાઈ એક્શન કેમેરા, માઇક, સમજો કે બધાય તમે એસેસરીઝ આવી ગઈ, ઇન્ક્યુમેન્ટ્સ આપણા જે બધા જરૂરી બધા રમકડા છે. ક્વોલિટીમાં આપણે હજુ સુધીમાં કોઈ દી કોમ્પ્રોમાઇઝ કર્યું જ નથી, કરવાનું, કારણ કે પબ્લિકને જોવાની તો જ મજા આવે. ક્વોલિટી ફર્સ્ટ સારી ઇમ્પ્રેશન હશે ઇઝ ને, લાસ્ટ ઇમ્પ્રેશન એમ કહીએ કે તોય કંઈ ખોટું નથી. પણ જે એક વસ્તુ હોય કે ભાઈ માર્કેટની અંદર તમે કન્ટેન્ટ ક્રિએટ કરો છો અને અત્યારે જે બધી તમારી લાઈફ હાલતીમાં પ્રોબ્લેમ કેટલી ફેસ કરવી પડતી હોય? ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડે. કે ભાઈ ઓલું તો આમ કરે છે તું આમ કરે છે, આમ કરતો તારા માટે વધારે સારું છે. ઘણા બધા સલાહ સૂચન આવતા હોય, ઘણા બધા કહેવાવાળા હોય કે ભાઈ આ તું શું કરે છે, બરાબર છે, આવા કન્ટેન્ટ લઈ આવા, આવા કન્ટેન્ટ લઈ આવવા. મને ખબર છે કે મારે કેવા કન્ટેન્ટ લઈ આવવા. અત્યાર સુધીમાં તમે મારી રીલ્સ જુઓ કે કોઈ પણ વિડીયો જુઓ ને, મેં એકય કન્ટેન્ટ રિપીટ નહીં કર્યું હોય. હા, અને એ બધી રીલ્સમાં તમને ક્યાંક ને ક્યાંક અલગ વસ્તુ જોવા મળી જશે. મેં વસ્તુ ખુદે નોટ કરી છે તમારી આઈડીમાં કે આ બધી વસ્તુ તો એમ રિપીટ નથી હોતી પણ કંઈક યુનિક હોય છે. હા, આવડી ઉંમરે આવડું કન્ટેન્ટ લઈ આવવું, બરાબર છે. જામનગર ખાતે સેલ્યુટ. ઘણા બધા પેજ છે, અમુક પેજે મને ઘણો હેલ્પ કરી છે, બરાબર. અમુક પેજ થકી હું આગળ આવ્યો છું કે જે માણસો મયુર વડોદરા શું છે એ ઓળખે છે. આપણી ખુદની એવી મહેનત છે, એ પેજે આપણા ઉપર ભરોસો કર્યો છે કે આ મયુરભાઈ જેને આવો કન્ટેન્ટ લઈ આવશે, કે ભાઈ જવાબદારી હા, દેશી તો કામ પૂરું થશે. કામ પૂરું થશે. 100% ભરોસો મૂક્યો છે, બરાબર. એને પણ ખૂબ ખૂબ આપણે થેન્ક યુ કહી શકીએ, આભાર માની શકીએ કે ના આભાર ભાઈ માની પેલું શકીએ. પગથિયું ભૂલતા નથી આપણે, એટલે ભૂલતા ભાઈ એ નથી. બધી ખરેખર આપણે છે જિંદગીભર યાદ રાખીએ. કોઈ પણ આપણે હેલ્પ કરી હોય ને, ક્યાં કોઈક માણસ આટલું નમે ને ખાલી આટલું, તો આપણે આખો હાથ નમી જાય ભાઈ. સેલ્યુટ ભાઈ. કારણ કે આજના આવા મતલબી ટાઈમની અંદર આપણે આટલું માણસાઈ તમે રાખો છો કે ભાઈ નાના માણસોને તમે એક તો આટલી હેલ્પ કરો, સાથે સાથે તમારા ક્રૂ મેમ્બરને તમે ભાઈની જેમ તમે ટ્રીટ કરો, કે જે તમારા સપોર્ટિવ પેજ હતા, કે જે ટાઈમે તમને પ્લેટફોર્મ આપ્યું, કે તમને ચાન્સ આપ્યો, કે એમ કહીએ કે એક કામ આપ્યું, કે એક ભાઈબંધ તરીકે એક ભરોસો રાખ્યો કે હાલ ને યાર તું મારું ભેગું આપણે કરીએ. ઓછી વસ્તુ નથી. તમે સામે એટલું માન આપો છો તો ભાઈ ધન્યવાદ છે તમારા સ્વભાવને કે આજના મતલબી સમાજની વચ્ચે તમે કેમ કે અને હું જે છે ને ઘણા બધા ચોખ્ખાઈથી તમે હાલો છો. કન્ટેન્ટ ક્રિએટર બધાને કહું છું કે ભાઈ તમે છે ને અંદરો અંદર કોમ્પિટિશન ન રાખો, તમે મતભેદ ભાઈની ના જેમ કામ રાખવા કરો, છે, મતભેદ ન રાખો. ભલે તમારો કોમ્પિટિટર છે, હું તમને કહું, હું મારું ફૂડ ના બનાવું છું, ટ્રાવેલ ના બનાવું છું, મારા ભેગો જ ભલે મારો ભાઈ જ હોય એ જ બનાવતો હોય, પણ તમે કોમ્પિટિશન જેવું ન રાખો યાર. હળી મળીને રહ્યો. ઓલો કરશે એકબીજાને તો હું કામ નહીં આપો. કરું, આવું બહુ થતું હોય. ઘણું બધું થતું હોય, મને ખ્યાલ છે. ઓલો આવશે તો હું નહીં આવું. હું નહીં આવું, આવું થાય છે, મને ખબર છે. પણ આપણે સલાહ દઈ ભાઈ બધાને કે તમે હળી મળીને રહ્યો. નવા કન્ટેન્ટ ક્રિએટર આપણે એને સલાહ આપી ભાઈ તું આ રીતના કર. સપોર્ટિવ ગમે એવું કે ભાઈ શીખે છે કોમ્પિટિટર તરીકે મેં હજુ સુધીમાં કોઈ દી કામ નથી કર્યું. તો આ બધી વસ્તુ સાથે મયુરભાઈ તમારા સ્વભાવને તમારા માર્ગને ભાઈ માનવું પડે કે ભાઈ આખા બધાને એક વસુદેવ કુટુંબ એમ કહીએ કે ભાઈ બધા આપણા ઘરના જ છે, તમે એ રીતે સાચવીને તમે રાખો છો, હળી મળીને. તો સેલ્યુટ છે ભાઈ. અને આટલી ફિલ્ડ અને આટલા પાર્ટનર સાથે તમે બધું જે કામ કરો છો, ક્યારેય પાર્ટનરશિપમાં કામ કર્યું છે? મેં તો અત્યાર સુધી નથી જોયું, પણ કદાચ મારાથી મિસમેચ થયું હોય જોવામાં કે કાંઈ એવું. પાર્ટનરશિપમાં કરેલું હતું, પણ બહુ લાંબુ ટાઈક્યું નહીં, વધીને 1 મહિનો. બસ ના મજા આવી. ના મજા આવી. સ્વભાવ જ એમ કહે ને કે એડજસ્ટ કરવાની ટ્રાય ઘણી બધી કરી, પણ નો મેળ આવ્યો. ક્યાં વાત એમ નહીં, મતલબ એક રીતે એમ કહે ને કે આપણે પછી મેં પાર્ટનરશિપનું હજી મેં વિચાર્યું જ નથી. હવે કે હવે છે ને કરવું ને તો પોતાનું ભલે નાનકડું કરવું, પાર્ટનરશિપમાં કરવું. ભલે કોકને આપણે હેલ્પ કરવી મફતમાં, એવું કંઈ નથી, પણ પાર્ટનરશિપમાં નહીં. પાર્ટનરશિપ તમે મારી પાસે મદદ માંગવા આવો કે મયુરભાઈ 100% તમને આપશે, કે ભાઈ અહીંયા અટકું છું અહીંયા અટકું છું, મયુરભાઈ. મયુરભાઈ આવો. મયુરભાઈ તમે 2 વાગે ફોન કરો રાતના, ભાઈ તો મયુરભાઈ હાજર થઈ જાય.
100%. મયુરભાઈનો ફોન ઉપડે રાતના 2 વાગે કે ભાઈ અહીંયા હિટકા આવી જાવ અહીંયા જરાક. અટકે આવી જાવ. ભાઈબંધી માટે એમ કે મિસાલ છે કે ભાઈ ના ભલે આવડું નામ મોટું થઈ ગયું આટલા કામ કરી છે પણ તો એ મનમાં કાંઈ નહીં. મનમાં કાંઈ નહીં. ઘણીવાર જો શૂટ હાલતું હોય ને તમે હું તો મને તો ખબર નહીં કોનું શૂટ છે હું તો એને ભાઈ એને કંઈક અટકા હોય ક્યાંક તો એને કહું કે આ રીતના કર તમારું થઈ જાય નીકળી જશે નીકળી જાય માટક છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારો. ના ના ક્યાં વાત હે મયુરભાઈ, ના ખરેખર તમારી કાબિલિયત તારીફ છે. ને રહી વાત હતી સ્વભાવની, તો ભાઈ આજે એ વસ્તુ ખુદ અમે સર્ટિફાઈડ કરી છે કે ભાઈ મયુરભાઈના સ્વભાવ વિશે જે પહેલાં લોકો કહેતા ને અત્યારે જે લોકો કહે છે તેમાં હું તો પર્સનલી ભલે મારો પહેલો શો ને પહેલી ફેર અમે અમારી આખી જિંદગીમાં મળી છે, બાકી તો સોશિયલ મીડિયા ઉપર જ એકબીજાને દર્શન કરી લેવાના વારા આવતા હોય, પણ ભાઈનો ખરેખર સ્વભાવ ભાઈ મયુર વેલ એન્ડ ગુડ. અને આ ઇન્ડસ્ટ્રી પ્રમાણે મારા એક એક્સપિરિયન્સ પ્રમાણે હું કહું ને તો અત્યાર સુધીનો સૌથી સર્ટિફાઈડેડ માણસ કહું ને મારો મોટો ભાઈ તું છું યાર. થેન્ક યુ સાહેબ. ખરેખર આ વસ્તુ યાર ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે તું આમ જો ને કોમ્પિટિશન જે આપણે વાતથી છપરી વેડા ચાલુ કરી દે આ લોકો, એ આવશે હું નહીં આમ કરશે તેમ, અરે વગેરે વગેરે આ લોકોની વાતો ખૂટે નહીં, એ કરશે હું નહીં. અરે ભાઈ શું છે, બધા હાથમાંથી આજે તું લઈ જઈશ, નસીબમાંથી કેમ લઈ જઈશ? કેમ લઈ જાય? સાચી વાત છે. અમે ઘણીવાર રોલ આપે ઘણીવાર બરાબર કે તમે 4-5 જણા હોય વિડીયોમાં, તારું આ રોલ છે. અમુક વાર કેવું થાય કે ભાઈ આ રોલ મારાથી નહીં થાય, મયુરભાઈ હું આ રોલ લઈ લઉં, તમારો રોલ. તો બીજા હોય તો કેવું થાય ખબર છે, થોડોક ઈગો હર્ટ થઈ જાય. ક્યારેય નહીં થાય બરાબર. આપણો કે નહીં કાંઈ વાંધો, તને આ ડાયલોગ શૂટ છે ને તું એ કરી લે, બસ હું આ કરી લઈશ, તારો રોલ લઈ લઈશ હાલ. આપને હાલશે. બરાબર. ભલે નબળો રોલ હોય, આપણે કોઈ પણ રોલ આપણે લડી લેશે, ખબર છે કે આ રોલ મારાથી થઈ જશે. કોઈ પણ રોલ કેમ નું આપે મને અપનાવી લેશે કે ભાઈ આપણું જ છે, હાલો જાવ તમ તારે. આપણે કોઈ પણ રોલ અપનાવી લઈએ. એને ટૂંકમાં ભાઈ એને એમ ન થાય કે ભાઈ મયુરભાઈ આપણી સાથે આવી રીતે રાખ્યું કરે ને ભાઈ તને આ ઈઝી લાગે તું ઈ રોલ લઈ લે, બસ કાંઈ મન મોટું છે ટૂંકમાં. ભાઈ તને ફાવે છે ને તું ઈ કર, હું કાંઈ વાંધો નહીં, હું મારી રીતે તું એડજસ્ટ ફેમસ થઈ જાય. ભાઈ મારે એવું કે ફેમસ થવાની જરૂર નથી. બસ લોકોને ફેમસ નું અત્યારે છે અત્યારે. મયુરભાઈ કાંઈ વાંધો નહીં, આપણા બધી વાતો ચીતો તો થતી રહેશે ભાઈ, પણ થોડુંક ગેમ તરફ જાય, થોડુંક મનોરંજન કરી, સિરિયસ વાતું ના તેને બધા નોક જોક ને આપણા મગજમાં વળી ઓલું આવી જાય કે ભાઈ આની વાત હતી ને ઓલાની નીકળી ગઈ, કે ઓલા વિશે આપણે ભૂલથી કહી દીધું કે ઓલાનું હતું ને બહાર આવી ગયું ને આપણે નહોતું લે, એવું પણ કાંઈ વાંધો નહીં. આપણે થોડુંક ગેમ કરીએ. હા અથવા નામાં તમારે જવાબ દેવાનો છે. જો હા હોય તો હા દેખાડજો, ના હોય તો ના દેખાડજો. અઘરું કઈ પૂછતા નહીં હો મને તમે. ના ના ના, આપણે બહુ વધારે અઘરું નહીં પૂછીએ, આપણે જે હસી સાદું સિમ્પલ જ પૂછશું કે ભાઈ તમારી સાથે આવા ક્યારે બનાવ બન્યા જ કે નહીં. સ્કૂલની વાત કે ભાઈ સ્કૂલ જ્યારે નાનપણ હતી આપણા જે બધા હોય, રિસેસનો ટાઈમ આપણા માટે એક એવો હોય કે ભાઈ શું હશે ડબરામાં, આપને ખુદને એક તો ઘરેથી ખબર ના હોય, અને એવું ક્યારે બન્યું છે કે યાર ઓલાના ડબરામાં નાસ્તો સારો છે, હાલ ને ભાઈ આપણે ભેગો નાસ્તો કરીએ, એમ કરીને જમ્પ લેવું જ કોઈનું? ઘણી વાર તો સે યસ કે આ ભાઈ આવું બધું અમારી હારે તો થયું છે ને અમે કર્યું હું તો એને ખબર ન હોય ડબરા ખાઈ ગયા છે ભાઈ. બસ ને એટલે ઓલો ભલે ગોતતો એક મારો ડબરો ક્યાંક ગયો. ડબરા ખાઈ ગયા છે અમને ખબર છે. અમે રિલાયન્સમાં હતા, અમને ખ્યાલ છે કે રિલાયન્સમાં કેન્ટીનમાં અમુક ઘણા એવા હતા કે પેલા શ્લોક બોલે પછી જમવાનું ચાલુ કરે. કોણ હતું એવું બધું? હતા, નામ નથી આપવું મારે. પણ ધાર્મિક હતું એટલે એક રીતે એની જગ્યાએ હા, સાચા એટલે છે. પેલા શ્લોક બોલે પછી જમવાનું ચાલુ કરે. એટલી દરમિયાન તેનું અડધું ટિફિન તો ખાલી થઈ ગયું હોય. સાવ આવું. અરે યાર કોઈ વાંધો નહીં, મતલબ આવું બધું તો ચાલ્યા રાખે ભાઈ. ગ્રુપ સર્કલ ભાઈબંધ છે, હક છે, કારણ કે સુખનો સાથી ને દુઃખનો ભેરું. ભાઈ અમે તો કેન્ટીનમાં જઈમાં જ અમને ખ્યાલ છે, રિલાયન્સમાં બધા 5-6 જણા જમવા બેઠા હોય, 5 શાકની તૈયારી હોય તમારી, તમારું શાક ન ભાવતું હોય બીજા 5 શાક તમારી પાસે હોય, ઓપ્શન મળી જાય તમને 5 શાકના. ઘરેથી આ બધી મજા છે યાર, ભાઈબંધીની મજા છે, આ જોબની મજા છે કે ભાઈ એ ડબરા તો ભલે સ્કૂલના હતા કે ભલે જોબના તને ન પણ ભાવતું હોય. ખુલ્લા આ તો તો એક ખુલ્લા. જણો ટિફિનો લઈ હોય ને તો એમાંથી સમજી જાય આરામથી. ઓબે બટ ઓછા ખાસી 5 પણ એને જણા છે યાર, તું જમાડશે. કેમ બહાર ખાવા જાસ? અહીંયા આવ ને અમારા ભેગો ખા ને યાર. તું કેમ અમે પૈસા ઓછું બગાડે? ખાસી પણ તમને હા, જમાડ્યા તમે મૂકશી. જમાડ્યા. અરે તોય વધે ભાઈ, એ જે મજા હતી ને અત્યારે હોટલોમાં ખાવાની એવી મજા નથી મજા આવતી. તમે પેલા જેવો માનશો હવે નહીં, માહોલ નથી રહ્યો. દિવાળી ટાઈમ દરમિયાન છે ને 28 દિવસ સુધી મેં બહાર ખાધું છે. 28 કા દિવસ ભાઈ આટલું બધું લાંબુ બારે? વિડીયો, આટલા શૂટ, બપોરે શૂટ, રાતના શૂટ, 28 દિવસ સુધી નથી ખાધું. પછી 3 દિવસ મેં ઘરે ખાધું ને, અને ભાઈ એ જે મજા આવી જાય, દેશી રોટલો ને ઓરો ને શાક ને ભાઈ ઘરનું સુખ, ઘરનું સુખ. ધરતીનો અમે છેડો અમારે ઘર. ફૂડ બ્લોગર ને કેવું હોય ખબર છે, ઘરે ખાવ ને એટલે એમ થાય કે હોટલમાં ખાધું. હા, અને બારે ખાધા તો નોર્મલ થઈ ગયું. Normal કાલે થઈ ગયું. ખાધું કાલે હતું, ખાધું, આજે ખાધું. આજે એની પાછું હવે આવ્યું. આખું ટેબલ ભરી દીધું હોય. મારી તો ભાઈ ખોરાક હા ઓછી છે, 2-3 વસ્તુ ચાખું ને પેટ થઈ પૂરું જાય, થઈ full. હા, હું કહું દેશી રોટલાની વાત ને ઘરની વાત એવી છે તો ક્યાં મજા આવે સિટીમાં કે ગામડામાં? તમારા ગામડાના પ્રોગ્રામ અને જે બધા અમે મતલબ અત્યારે નામ તો નથી લેવા પણ બધા કોક ટમેટા, કોક ડુંગળી, કોક શાક, કોક છાસ,
બધે ઈ ચાલુ વાડીની ચાલુ મજા છે હોય. સાહેબ. ખરેખર 100% ભાઈ સિટી કરતા રહેવાની મજા છે ને ગામડામાં ગામડાની આવે. છે. ગામડાની એની જે લાઈફ છે ગામને સવારમાં વહેલું ઉઠવું વાડીએ જવું પાણી વાળવું આ છે તે છે ઈ નેચર આખો કુદરતની હે? નજીક કૂવામાં નાવું આખી અત્યારે- મજા અલગ છે. અત્યારે આખી મજા અલગ છે ઈ જે અત્યારે- પ્રોગ્રામ કરવા વાડીએ બધાને એક એક વસ્તુ દઈ દો સુધારવા માટે તારી આ હા જવાબદારી આવડતું હોય કે ન આવડતું એ માણસો ભલે ઘરે કાંઈ કામ ન કરે પણ અહીંયાની બધી વસ્તુ કરે. કરવું પડે. હા ઠામણે ઉડકે છે લે ઈ માણસ ઘરે કેવો ભાઈ ઓર્ડર ટીપ-ટોપ જમાવતો થઈને આમ હોય બેઠા બરાબર હોય, છે બેઠા હોય હા મસ્ત પછી છેલ્લે ટટ્ટાર કાંઈ થઈને. જેને કાંઈ ન કરે ને છેલ્લે અમારે ઠામણા ઉડકે અમારે એવું હોય વારો આવ્યો છે ક્યારેક? મારો વાર નથી આવ્યો એમ આપણે ના ગમે એક જ કામ લઈએ જ લે તો સે યસ કે આ વસ્તુમાં તમારો વારો નથી આવ્યો પણ યાર. ગામડામાં ખરેખર મજા આવે ગામડાની life ઈ જે મજેદાર લાઈફ છે. છે ને ખરેખર દેશી રોટલા છે આ છે તે છે અમારે તો હાલમાં હજી રાતના ડેલી રોટલા જ બને ભાઈ ભાઈ મતલબ ખોરાક હારે કઈ Daily, 19-20 ની કે ભાઈ ખાવું તો સારું અને સારું મજબૂત. ક્યારે એવો બનાવ બન્યો છે કે ભાઈ વાડીએ કંઈક પ્રોગ્રામ કર્યો હોય વસ્તુ ભૂલાઈ ગઈ હોય ને સામેવાળા ઉપર ઢોળ દીધું હોય તારે લઈ આવવાનું નથી, હું ક્યાં લઈ આવવાનો હતો? બન્યું છે ઘણી વાર બન્યું છે. તેલ જ ભૂલાઈ ગયું હતું એના વગર શાક ક્યાં દિન બનાવ્યું તો ઈ જ પછી કહું છું તેલ જ ભૂલાઈ ગયું હતું પછી હું એકબીજા ઉપર ઢોળ્યા રાખે ને પછી આજુબાજુમાં કે ગામમાં કે કોનું મકાન હોય માંગી એમ આવી. થાય કે માંગે કે ભાઈ થોડુંક તેલ આપો તમને કાલ બાજુ લઈ જશે ના ના જોરદાર છે. કોલેજની વાત આપણે કરીએ કે ભાઈ કોલેજની અંદર જે ભાઈબંધ દોસ્તારી હોય ભાઈબંધોના લફડાને સેટિંગે હોય ક્યારે કોઈ હારે એવો આમ વિચાર આવ્યો છે કે યાર મયુરભાઈ વાત કહેતા નહીં કહી દીધી હોય? ના ના ક્યાંય આપણે એવું નથી કર્યું હો. વાતમાં કોઈ નથી દી- આવ્યો કોઈ દી કોલેજનો જે વાતમાં ઓલો પ્રિન્સિપલ વાળો કોઇન્સિડન્સ હતો કે ભાઈ ભાઈબંધ મારો છે હું હું નહીં બટકાવીશ કહું, હું નહીં. ભટકાવીશ ઈ વિશ્વાસ રાખવાનો આપણે ભાઈબંધ ઉપર ભાઈબંધે આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ મયુરભાઈ છે ને કાંઈ આપણે ચિંતા જ નથી. ઘણા લોકો જે હજી ઘરેથી બહાર નીકળવું એમ કે ભાઈ મયુરભાઈ ભેગો જાઉં છું એટલે પીળો પાસ એટલે લાગી પીળો ગયો પાસ લાગી ગયો. કે ભાઈ હવે અટકશે નહીં. ઘણા બધા એવા મિત્રો છે એમ કે એટલું કહી દે કે ભાઈ મયુરભાઈ ભેગો જાવ ને ઘરના ચિંતા ન હોય કે મયુરભાઈ છે ને હાલો છોકરો કાંઈ વાંધો વ્યવસ્થિત જગ્યાએ જઈને સચવાયેલો છે. નહીં. ઈ લોકોના ઘરના કે મયુરભાઈની અવળી ઉંમર તમારી અવળી ઉંમર તો કેમ એટલું મેચ થાય તાલમેલ કેમ તમારે ભેગો થાય? એક તો એજ ઇઝ જસ્ટ નંબર એમ કહે કે ભાઈ પહેલી વસ્તુ તો હું ખુદ પોતે માર ખાઈ ગયો હતો. ભાઈના લગ્ન થઈ ગયા છે, ઘરે બે માતાજીઓ છે ભગવાનની દયાથી. અમે હજી ભાઈને વાંઢા વિલાસની કેટેગરીમાં જ ગણતા હતા. તો ભાભીને છોકરાઓને વિનંતી છે કાંઈ ખોટું બીજું સમજતા નહીં, ભાઈ બાર સિન્સિયર જ છે. અમે એપ્રિશિએટેડ અમારા વસ્તુ ચોખવટ કરવી પડે કે ના ભાઈ માર્કેટ આટલો રંગ જામેલો હોય તો ક્યાંક અમારા રંગમાં ભંગ ના પડે, પણ એવું નથી. તો ભાઈનો સ્વભાવ ને ભાઈની ઉંમર એમ કહે ને કે એજ ઇઝ જસ્ટ નંબર. ભાઈ પૂરેપૂરી આ વાત લાગુ પડી યાર ની કસમથી હું ખુદ ગફલત ખાઈ ગયો તો મને એમ કે ભાઈ હજી વાંઢા વિલાસ કેટેગરી જ હજી હાલે છે. પણ હા ભાઈ ના કાંઈ વાંધો નહીં, જઈએ આપણે પાછા કન્ટિન્યુ ગેમ તરફ. સિન્સિયર રહ્યા, ભણેલા રહ્યા તો ટ્રુથ એન્ડ ડેર વાળી ગેમ તો રમાયેલી જોઈએ. તો વળી એક ફેરે પાછી યાદ કરીએ. ટ્રુથ કે ડેર? ટ્રુથ સાચું બોલવું છે? સાચું જ બોલવું છે, ખોટું બોલવાનું નહીં. ઓકે. ભાઈબંધ સાથે ક્યારે એવું કર્યું છે જવાનો મું નહીં ખબર છે કે કચકચીઓ છે માથું ખાશે ને મગજની દહીં કરશે નાન ભેગું ન જવાનું બાનું કાઢી ઘરે મહેમાન છે ને હું નથી આવતો? કોને પીપરું દીધી છે વધારે? નામ નથી એટલે ટૂંકમાં જે હશે એ સમજી જશે. ટ્રુથ કે ડેર પાછું? ટ્રુથ. હજી સાચું જ બોલવું છે? સાચું જ બોલવું, આપણે ખોટું બોલવાનું થતું જ નથી. કંઈ વાંધો નહીં, છેલ્લે તો પછી ક્યાંક તો ઓપ્શન આપશું કે ભાઈ જો ઓપ્શન ફેરવો હોય તો છૂટ છે. ભાઈ મનગમતું પાત્ર તો મળી ગયું એટલે એની પહેલાંની આપણે વાત લઈએ કે ભાઈ ક્યારે એમ વિચાર્યું હોય ભાઈબંધે ચણાને ઝાડે ચડાવ્યો છે ભૂલથી ખોટી જગ્યાએ ભાઈબંધી માટે હા પડાઈ ગઈ હતી પછી માથે હાથ પડ્યો કે યાર આને તો ખોટી હા પાડી દીધી, માથે પડી આ તો નથી થયું એવું? નથી થયું, નથી થયું કોઈ દી એવું. એ લાઈનથી જ આગળ જઈએ આપણે. ભાઈબંધને ક્યારે ચણાને ઝાડે ચડાવ્યો છે અત્યારે? મીન્સ કે અત્યારના જે યંગસ્ટર છે તમારા ક્રૂ મેમ્બર આઈ થિંક જે યંગસ્ટર છે સડનલી જાતો ફેન ફોલોઈંગ છે તમારી સાથે તો ઓફકોર્સ ફોકસ બધા ઉપર થતું હોય અને તમારી સાથે ઓલો કામ કરતો હોય તો એના ઉપર ધ્યાન હોય. તને જ હામું જોવે છે ખાલી હસી દે ને માની જાય. લાઈફમાં હું જ બધાને એક જ સલાહ આપું, લાઈફમાં તમે ખરેખર આગળ વધવું હોય ને તો એ લાઈન તરફ ન જતા, છોકરી ઉપર છોકરી ઉપર ન જતા, નકર ત્યાંથી તમારી લાઈફ છે ને ફૂલ સ્ટોપ થઈ જાય. કારણ કે એવું પાત્ર અત્યારે મળવા છે ને બહુ અઘરા છે, બહુ અઘરું છે. અને અત્યારની તો ભાઈ જનરેશન હેડ્સ ઓફ ધ સેલ્યુટ. અમને ઘણા બધા મેસેજ આવતા હોય ઘણા બધા, પણ આપણે કોઈ દી કોઈને રિપ્લાય નથી આપતા. એ લાઈન ઉપર જવું જ નથી આપણે, કારણ કે ન્યા ગયા ને એટલે એ લાઈન ઉપર એટલે તમારું કેરિયર ન્યા સ્ટોપ થઈ જાય. આપણે આગળ વધવું છે. તમે એટલે હું ઘણા યંગસ્ટરને ભાઈ સલાહ આપું છું કે એ લાઈન ઉપર ન જાઓ, તમારું જે છે બરાબર એ કામમાં ધ્યાન દો તો તમે આગળ વધશો. ઘણી બધી ઇશારા ચાલુ થઈ ગયા આપણા યુનિટમાં કે ભાઈ એક છે કે ભાઈ એક જે વસ્તુ છે એ તો હકીકત છે મયુરભાઈ. આ બધી ગેમ તો ચાલતી રહેશે. હવે થોડાક અટપટા આપણા નાનપણની કવિતાઓ અને પોએટ્રીઓ થોડીક આપણે યાદ કરીએ.
કે આપણે ટંગ ટ્વિસ્ટર જે કહીએ કે ભાઈ ઘણી ફેર વસ્તુ આપણે નાનપણમાં અંતાક્ષરીમાં ને રાત આપણે જાગતા ડમસેરાસમાં ને રાજા વજીર ને એવું બધું તો હવે આપણી જૂની ગેમ એક જૂની ગેમોની યાદ આવે ભાઈ ગામડાનું કલ્ચર છે ને મને આ વસ્તુ ખરેખર હું આખા શોમાં મતલબ કોઈને પૂછીશ નહીં પૂછીશ ખબર નહીં ગામડાની મજા મોઈ દાંડિયામાં કોના પર સૌથી વધારે પીદીયું ચડાવી છે અને ઢીચા છે હરખી રીતે મારો પર્સનલ સવાલ છે કારણ કે મને ખુદને મોઈ દાંડિયા બહુ ગમે મારા કાકાના છોકરા બસ ને યાર ફૂલ રહીમાં મોઢે ઇન્ડિયા ગામડે આ તો અત્યારે અટાણે રમું સિટીમાં તો આ વસ્તુ જોવા જ લોકોને નથી ખબર નથી કે મોઢ દાંડિયા શું છે છોકરાઓને આપણે જીવો મજા મળે મતલબ હું તો હજી ભલે તમારા કરતા અડધી ઉંમરે ઈ મોય બનાવી આગળથી બરાબર છે છોલી છોલવી દાંડિયા માપો હે ઓલો જે ખાડો ગારવો એ બધી વસ્તુ અઘરી છે આમ પાછું માપી માપીને લઈ જવું 300 દાંડિયા લાંબો શોટ લીધો એ ભાઈ તો માપતો જ આ ભાઈ ઓલો બિચારો વાકો વરી વરીને ગોતતો એ આજની જનરેશન ની ખબર નહીં પડે કે ગેમ શું હતી નાનપણની વાતો કરીએ તો ટાયરો તો ફેરવ્યા જઈશે ટાયરો ફેરવાય 100% ટાયરો ફેરવાય કાંઈ ના ઘટે ટાયર ફેરવવામાં અલગ અલગ પ્રકારના ઠેરી રહીમાં હજી અમારો એરિયો હતો ને રણજીતનગરમાં પેલા રહેતા તે ફોટા આવતા તમે ખબર હોય હા હા પિક્ચરો ના પિક્ચરના બધા રઈસ ના બધા કઈક ને કઈક યમલા પગલા દીવાના સૌથી પેલું મેં કાર્ડ લીધું તું હમ આપ કે કોણ નું ભાઈ ભાઈ આખા ફોટા લીધા હતા બધા અલગ અલગ એમાં બધા અલગ અલગ અમારો જે એરિયો હતો ને આમ વચમાં ચોક હતો એમાં કેટલા લગભગ નહીં હોય તો 25 જેટલા ઓટલા હતા એકે ઓટલો તમને સાહેબ ખાલી જોવા ન મળે છોકરાઓનો દબદબો છે સલમાન શાહરૂખ ચાલુ છે છાપુ હાલો આવી ગયો મારું હાલો છાપુ છાપુ બાકસો ગોતતા તમને કરે ખાલી બાકસો જે લાવો ખાલી બાકા સુધી રમેલા જી અંગૂઠો થમ્સઅપ ને આ તેને ફોટા ઉડાડવાના આવતી ગેમ ચતા બઠા ચત્તા બઠ્ઠા મતલબ આ બધી જૂની જે મોજું છે ઈ અટાણે હવે એ બધી વસ્તુ અત્યારે આખી આમ નાબૂદ જ થઈ ગઈ મતલબ છોકરાઓને અત્યારે આપણે અત્યારે ટેકનોલોજીના જમાનાને આપણે ઓટીટીના માધ્યમથી જ આપણે જોઈએ કેટલા લોકોના પ્રશ્ન છે કે ભાઈ મયુરભાઈ ને ગણેશ શું જોઈ રહ્યા મોઈ દાંડિયાની બધી વાતો કરી મોઈ દાંડિયા શું એટલે વરી ક્યાંક લોકોને અને આપણે એક દિવસ આવી વિશ એક રિક્વેસ્ટ કે તમે ગામડાના બધા પ્રોગ્રામ કરો છો એક દીજન મોઈ દાંડિયાનો પાછો પ્રોગ્રામ જમાવી જમાવી નાખી એક દી મજા આવશે મતલબ ભૂતકાળ બધા આપણે યાદ કરીએ અને મજા કરીએ કે ભાઈ એ બધી ગેમો છે તમારી મનપસંદ ગેમ કઈ આમાંથી કોઈ એક કે જે તમે સૌથી વધારે રહીમાં આવો સૌથી વધારે ક્રિકેટ છે જામનગરમાં ગમે ને પૂછો દડો બેટ લઈને ચાલુ દડો લઈને નીકળી જાવ મોજાના દડા બનાવ્યા હોય મોજાના દડા એ નથી રમેલા જી સવાર બપોર હાંજ આખો દી સ્કૂલેથી છૂટ્યા બેગનો કર્યો ઘા જમીને હાલ્યું જવાનું ત્યાં તો શૂઝ ને બૂઝ ને એવું કઈ હતા નહીં સ્લીપર આવતા સફેદ સ્લીપર આવતા દુધિયા પટ્ટી વાળા તમે જોયા હોય તો એક મહિનો સાહેબ માંડ ટકે પાછળથી ડગરું નીકળી જ જાય ચાંદાની જેમ સેફ્ટી પિન ઉપર આવી ડટી એ જમાનામાં સાહેબ કોઈ સેન્ડલ પહેરીને આવે ને સેન્ડલ પહેરીને એમ તો કહો તો પૈસા વાળો છે ભાઈ સેન્ડલ પહેર્યા છે ભાઈ ભાઈ બૂટની તો વાત નહીં રહી સ્કૂલ બૂટ સિવાય કઈ બૂટ જ નહોતા પછી કઈ જોયું નહોતું કઈ સ્લીપર ખબર જ સિવાય કઈ નહોતી નહોતું આખો દી ક્રિકેટ નાઇટમાં ક્રિકેટ દડા બેટ લઈને દડા બેટ દઈને લઈને નીકળી જ જવાનું મારપીટની કેવી મજા હતી મારદડી રમતા મારદડી બરાબર મારો વારો તો બહુ ઓછો આવતો તું કે તને એક પડશે ને કે તું ઉભો નહીં થાય તું કે સાઈડમાં બેસી જાય તારી કે છેટું જ રહેવું અમારાથી સ્કૂલમાં આવું થયું છે ઘણી વાર સ્કૂલમાં એકવાર પ્રિન્સિપાલના હાથે અમે ચડી ગયા બધા ઓહો 10-15 જણા એક દી લાઈનમાં ઊભા રહે કે સાહેબે લીધી સ્ટોમ્પ ફૂટપટી બૂટપટી આપણે હજી સમજી સીધી સ્ટોમ્પ જ ડાયરેક્ટ પેલાના જમાના તો મારવામાં એટલે પૂરું થઈ ગયું છોકરાઓને મારવા એટલે કઈ અટાણે આ તો બધું પોપચા વેડ આવી ગયા કે અમારા છોકરાને હુકા માથા ડાયડો અમારા છોકરાને ખીજાતા નહીં એક ખીજાતા નહીં અમારા છોકરાને હા સ્ટમ્પે ધોઈ નાખતા ને એમાં મારો વારો આવ્યો ભાઈ મને તો કોઈ દી માર ખાધો નતો આ વખતે પેલી વાર હપ્તે ચડી ગઈ પાછા કીધી જવા પ્રિન્સિપાલની ઓહો સાહેબ સ્ટમ્પ લઈને આવ્યા બાજુમાં હટી મારતા ઓલા કઈ અસર નહીં કારણ કે એ તો લોકોને દરરોજ નું હતું રોજનું થઈ માર ખાવા મારો વારો મને કે તું કે બે જા તને 1% તારા બધા અટકાઈ કે તૂટી જાય હોય કે તું નહીં ખમીયા કે આ બધા ખમી હકશે કે નીકળી જાય જાડી કે છાનો મુની બીજી વાર કે આમાં ચડતો નહીં તું કે બચી ગયો ભાઈ મેં કીધું થેન્ક યુ ભગવાને બચાવ્યો ભગવાને બચાવ્યો કે આમાં પડી હોત ને આપણા ખરેખર વિયમ સામાજ દાખલ થવું પડે આવત બધી વસ્તુ આપણી જૂની ને સ્કૂલની બધી જે યાદો છે નાનપણની યાદો છે હવે તો આ બધી વસ્તુ એમ કે ખાલી એક સપના થઈ ગયા આપણે ઇન શોર્ટ કે અમે તો પછી હજી ઉગતી ઉંમર સાથે તો અમારે આ બધા દિવસો ને બધી વાતો ગેમો એમ કે જે આપણા જૂના જે ખગોળ છે બધા આપણે એમ કે જે ધરતી સાથે સંકળાયેલી ગેમો હતી થપોદા સાચી વાત છે બહુ રહીમાં થપોદા બહુ રહીમાં એમાં એમ થાય ને કે હવે દા ઉતરતો જ નથી થપોદા વારો આવ્યો છે બરાબર ભાગો જેવા બધા એમ ભાગી જાય ને એવા ઘરે હંતાઈ આપણે ઘરે વહી જવાનું દા થઈ ગયો પૂરો ડિક્લેર કરવાની મારા ભાઈબંધો ખુદ જો કે સો જોશે મેં ખુદ ઘણી ફેર આવું કર્યું છું ભાઈબંધના ઘરે જઈને બેસી જતો તો શું કરવું હવે કેટલી વાર દા દેવો તમારે એકને ને એકને પાછું ટોળું છે ને 25-15 જણાના ટોળા ભેગા કર્યા હોય પાછું
આ વસ્તુ મયુરભાઈ કરી જોઈ, અને જો ના કરી તો થપોદાર એ મને કપડાં બદલાવીને બટકાવ્યા છે કોઈને થપોદામાં ઓલાનું શર્ટ પેન્ટ કાઢીને હાટ ભલે અડધો બાર દેખાય પણ શર્ટ ઉપરથી ઓલો યાદ રાખીને બેઠો હોય. મયુરનો ઓલો કલર તો ને મયુર તારો થપ્પો થપ્પો પછી નીકળે કે ભાઈ મયુર તો છે જ ને. માટલી ચિરાણી એ શબ્દ વાપરવામાં આવે, માટલી ચિરાણી. આ બધા ભાઈ ગીતો ને બધી વાતો નાનપણની જે એમ કહીએ ને કે વાતો તો ભાઈ કરશે તો ખૂટશે નહીં. આપણે પાછા આપણા શો તરફ પાછા વળી જાય ને કરું હું તો મારી જૂની ને બધી આ વાતો આપણી ગામડાની છે કે કોઈ ક્યારેય ખૂટશે નહીં. પાર્ટનરશિપ રિલેટેડ એ બધું થઈ ગયું. ફિલ્ડ વર્ક આપણે ચાલુ કર્યું. ફિલ્ડની અંદર આ બધી વસ્તુ કોમ્પિટિશન ઘણી વધી ગઈ, માર્કેટમાં ટેકનોલોજીનું બધું અપગ્રેડ થઈ ગયું. તમે કામ કરતા હોય કોઈ ક્લાયન્ટ સાથે, આમ તો જો કે કોઈ ના કરે પણ રેર કેસલી તમારી સાથે ક્યારે કંઈ એવું થયું કે પેમેન્ટની વાત થઈને એ દેતા ભૂલી ગયા હોય, તમારે રિમાઇન્ડર કોક થ્રુ દેવડવું પડે કે યાર ઓલું પેમેન્ટ બાકી હતું જરાક મોકલાવજો. ઘણી વાર એવું બન્યું છે. અત્યારે ક્લાયન્ટ સારા છે કે વાંધો નથી આવતો, વાંધો 99% હવે નથી આવતો ભાઈ. એડવાન્સ કે હોય કે ભાઈ અમુક વાર ઘણી વાર એવું ક્લાયન્ટ સાથે પણ બને છે કે ભાઈ પેલા જે ભાવ નક્કી કર્યો હોય બરાબર, આપણે આમાં એનાથી અડધા ભાવ કરે, અહીં આપણે નો મજા આવે. એકવાર ભાવ નક્કી થઈ ગયો બરાબર, હું બાર્ગેનિંગ ખરેખર કરતો જ નથી. ભાવતાલમાં મને નો મજા આવે. એક ફેર તમે નક્કી કરી નાખ્યા બરાબર આ છે, એનાથી તમે પછી અડધા આપો તો એ તમને ખરેખર અયોગ્ય થઈ જાય. મહેનત બધાનું આપણે, અને એ લોકોને ખરેખર એટલું સમજવું જોઈએ કે ભાઈ આટલી મહેનત કરે છે, આટલું નામ હા આવે છે, આપણે રિકવર કરી લઈશું કે આપણી એડમાંથી યાર કે ભાઈ ના ગરાગી હોતી આપણે એમ કહીએ. એટલું બધું ચાર્જ નથી લેતા સાહેબ. કેટલો ચાર્જ લ્યો છો? પબ્લિકને ઘણાને ક્વેશ્ચન છે, મને ખુદને ક્વેશ્ચન છે કે એક રીલ મિનિમમ કેટલું ચાર્જ હોય છે? તમને મેસેજ કરી દઈશ. એવું છે ડિક્લેર નથી કરીને ભાવ બગડી જાય. ના ભાવ બગડી જશે એવું કઈ નથી, પણ શું છે આપણે અલગ અલગ કેટેગરી પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ એટલે આપણે ફિક્સ ભાવ ન કરી શકીએ. હા એ બધું ભાઈ અલગ અલગ નાનો માણસ છે બરાબર કે ભાઈ ખરેખર એને જરૂરિયાત છે પણ આપણે એને આગળ વધારવો છે, કાંઈ વાંધો નહીં. નબળો માણસ છે દઈ શકે એટલામાં જ જવાબ આવી ગયો એમ કહીએ કે એટલામાં જ જવાબ આપણે એમ કે સમજી જાય. એટલે આપણે પૈસાને એટલું બધું માન નથી આપતા, સંબંધને માન આપીએ છીએ. પણ ખાસ અમુક લોકો હાવ ફ્રીમાં જેને કરાવે છે, જે કેપેબલ છે, કરોડોપતિ છે, છતાં ફ્રીની પણ એ લોકોને ખરેખર એટલું સમજવું જોઈએ કે આને પાછળ કેટલી મહેનત છે, કેટલો ભોગ દે છે, ટાઈમ કઈ રીતના કાઢે છે, આટલી ક્લિયરિટી આપવી, આટલું કન્ટેન્ટ આપવું છે. આટલા વર્ષોની મહેનત તમે કોકની યાર એમને પાણી ઢોર કરો કે મફતમાં આવીને કરી જતો એ વસ્તુ સાચી ન કહેવાય. આ બધી લાઈફ મેન્ટેન કરવી અને એના સિવાય ગામડાના પ્રોગ્રામ કરવા કઈ રીતે શક્ય છે? ગામડાની વાત આવે ને ગામડાના પ્રોગ્રામ યાદ ના કરીને જલસા માટે ટાઈમ કાઢવો પડે. ખાલી પૈસા જ મહત્વના ખુદ માટે થઈને થોડો ટાઈમ કાઢવો જરૂરી છે. ભાઈબંધ દોસ્તાર માટે કાઢવો પડે. સારું ખાવું હોય તો બરાબર છે, એ વસ્તુ માટે, પ્રકૃતિ માટે, નેચર માટે, બધા માટે ટાઈમ કાઢવો પડે. અને નેચર પ્રેમી પણ છું, કુદરતને નજીક આપણે ઘણી વાર એવું થાય ને મને નથી મજા આવતી કે એવું જગ્યા છે આપણી ઘણી બધી જામનગરની આસપાસ કે જ્યાં કોઈ ન હોય. જગ્યાથી ને આપણે વાત કરીએ કે ભાઈ જામનગરની ફેમસ જગ્યા કઈ કે જ્યાં તમને બેસવાની વધારે પડતી મજા આવતી ભાઈબંધ દોસ્તારો સાથે? આપણે રૂટીન સિટીની જ આપણે પકડીએ, કેફે, તળાવની પાર, આપણા જે લોකිંગ છે એમ્યુઝમેન્ટ પાર્ક, બેડી બંદર, બેડી પોટ, રોજી, ક્યાં બાત, મતલબ સનસેટની જે મજા છે, ઠંડા. એથી વધારે આગળ જવું હોય તો જામનગરથી 35 કિલોમીટર દૂર છે આપણું, મારી બહુ ફેવરિટ જગ્યા છે દુધેશ્વર મહાદેવની. કોઈ નહીં જોયું હોય, બહુ ઓછા લોકોએ, 1% લોકોએ જોઈ હશે ખાલી. કન્ટેન્ટની ના બધી વાતચીત થઈ તો સાથે સાથે ખાવા પીવાની વાત ના કરીએ તો બને નહીં. આપણા જામનગરની જ વાત કરીએ ભાઈ. જામનગરને એક રીતે જામનગર અત્યારે કહેવાય છે, પહેલાં હાલાર, નવા નગર, નવા ગામ કહેવાતું. તો એને રિલેટેડ કોઈ તમારા યાદગાર પ્લેસ તમારી ઉંમર પ્રમાણે જે કંઈ તમે જોઈને મોટા થયા હોય અત્યારે વસ્તુ થોડીક ચેન્જ થઈ ગઈ કે કલ્ચર પ્રમાણે અપગ્રેડ થઈ ગઈ છે ને? આપણે જામનગરમાં એક જ છે અત્યારે, તળાવની પાળ, જગ જાહેર બરાબર છે. પહેલા હતી, અત્યારે છે, ઘણો ફેર પડી ગયો. ક્યાં વાત હે. ફૂડ બ્લોગિંગ તમે કરો છો તો એટલીસ્ટ ખાવા પીવાનો તો શોખ તો હોય, તો તમારી મનભાવતી વસ્તુ શું? વઘારેલો રોટલો, જૂનું જાણીતું દેશી, એના જેવું એકઈ નહીં. ફાસ્ટ ફૂડની વાત કરી તો તમને કદાચ ખાવું હોય, ટેસ્ટ કરવું તો એકવાર હર્ષુ કાકાના તમે રસપાઉં ખાજો. ચાસી ક્યારેક પ્રોગ્રામ ત્રિકમ બેચરના મેસૂબ ખાજો. મેસૂબથી યાર યાદ આવ્યું, તમારી જે સોશિયલ મીડિયા ઉપર તમે જે મેસૂબની રીલ મૂકી હતી, મતલબ આ સેક્શન આપણે રિપીટ નથી કરતા કે એ સેક્શન ઉપર આપણે થોડુંક નથી જતા. તમે મેસૂબની રીલ મૂકી હતી, એની અંદર એક ક્વેશ્ચન હતો કે ભાઈ મેસૂબ કઈ ઉંમરના છોકરા ખાઈ શકે? તો એમાં રિપ્લાય હતો કે ભાઈ 5 મહિનાના છોકરાથી લઈને બધી ઉંમરના ખાઈ શકે. તમારા એક ફ્રેન્ડની એની અંદર કમેન્ટ હતી કે ભાઈ એની સામે જ દિલીપભાઈ ઘૂઘરાવાળા છે, એટલે ફેનનું ફોકસ મેસૂબ કરતા વધારે ઘૂઘરા ઉપર છે કે ભાઈ અહીંયા તમે રીલ કરો તો ઘૂઘરા સામે છે, ખાવાનું ભૂલતા નહીં. એની રીલ તમે બનાવજો. અને એ તમે ત્રિકમ બેચરને આપણે બનાવી હતી ને રીલ્સ, ખૂબ જ રિસ્પોન્સ મળ્યો. 1 મિલિયન ઉપર છે ભાઈ. મતલબ પબ્લિકને ટૂંકમાં મેસૂબ જેવી વસ્તુ ખાવી તો ગમે, પબ્લિકને એવી પ્લેસ જોવી છે પર કોઈ નથી એક્સપ્લોર કરતું. એવી જૂની ને જાણીતી એ સારી વસ્તુ મળે છે, બહુ વર્ષો જૂની પેઢી છે. છોકરાઓ માટે છે એમ કે આપણે સ્વાસ્થ્ય માટે સારું છે એમ કહીએ કે ક્યાં વાત હે. બીજું કોઈ ફૂડ તમારું ફેવરેટ? નેહાબેનની પાણીપુરી છે,
હાઇજેનિક એકદમ. ભાઈ એના સિવાય સ્ટ્રીટનું તો થઈ ગયું, હવે એક દેશી થઈ ગયું. હવે બહારનું કોઈ ફૂડ ખાવાની ઈચ્છા કરી કે ભાઈ ફોરેનર ફૂડ ટ્રાય કરું છું, કોઈ દી નહીં. ચાખ્યું જ નથી, અનુભવ ચાખ્યું કરો. છે, ઘણું બધું ચાખ્યું છે, એવું નથી, પણ આપણે નો મજા આવે. કાઠિયાવાડી જેવું એકય કાઠિયાવાડી નહીં. જેવું ન મજા આવે. આપણે સંતોષ જ ન થાય સાહેબ. રોટલા જેવું એકય આપણે નહીં. બ્લોગિંગ કરી છે બરાબર છે, બધી વસ્તુ આપણે ટેસ્ટ કરી છે, પણ જે આપણે દેશીની મજા છે ને એ તો દેશી જ છે. દેશી જેવું ત્યાં સુધી તમને સંતોષ જ ન થાય. ત્યાં સુધી એના જેવું એકય નહીં. ક્યાં વાત છે મયુરભાઈ. હવે નાની એક રિક્વેસ્ટ કે જે ઘણા લોકોને ઇન્ડસ્ટ્રીયલ એક ક્વેશ્ચન હોય છે કે જે તમારા બધા સાથે બનાવ બનતા હોય છે ને ક્યાંક ને ક્યાંક તમને એવી બધી બનાવ ઘણા બનાવે પણ છે. તમારું ભલે ઠીક છે કે નામ એમાં પર્સનલી હું વિડીયોના માધ્યમથી તો કહું છું, મેન્શન નથી જ કરતો કે મયુરનું કદાચ રેર કેસ આવી કે એની સાથે બનાવ બન્યો હોય કે બનાવ એણે બનાવ્યું હોય. કેટલા ઇન્ફ્લુએન્સર છે, કેટલા ક્રિએટર છે, કેટલા એક્ટર્સ કે જે કંઈ બી છે ડિફિકલ્ટ ટાઈપ ઓફ ધ કેટેગરી ઇન ઇન્ડસ્ટ્રી, ઘણા લોકો આગળ વધવાટું દઈને શોર્ટકટ અપનાવતા હોય છે, પૈસા આપીને ભોગ દઈને રાતોરાત આગળ વધી જાય કે એવું કંઈ થાય. તમને કોઈ એવી ઓફર સર્કલમાં દઈને ક્યાંય તમને એવી સાંભળવા મળ્યું કે ફલાણાને આવી ઓફર હતી કે ભાઈ ઓલો પૈસા આપીને એને હાયર કરે છે, એને ફેમસ કરવા હાટું દઈને? બનતું હોય છે ઘણીવાર, પણ સાચી વાત કરું તો એમાં કોઈ તમારો ગ્રોથ નથી સાહેબ. આપણા સિટીમાં ઘણીવાર બને છે એવું, બરાબર છે. અમુક શોર્ટકટ માણસો અપનાવે છે, પણ આઈડિયારે એક તો છેડખાની ન કરાય, ફેક ફોલોવર ના વધારે વધારે વસ્તુ આઈડી બેસી જાય તમારું, બરાબર છે. આ ખોટી વસ્તુ હું તમને સલાહ જ નહીં આપું કે એ વસ્તુ તમે કરો. બીજું ઘણી બધા આઈડિયા છે, તમારા કોન્ટેન્ટ લઈ આવો ને, તમારામાં ત્રેવડ નથી આગળ વધવાની, એવા કન્ટેન્ટ લેવો માણસો જોવે. બધા કરતા કંઈક અલગ કરો, અલગ કરો ને ઓટોમેટિકલી તમને જોવાના જ મગજ છે. એવું વાપરો, કોઈ નથી કરતું એવું આપણે માર્કેટમાં લઈ આવવું જોઈએ તો તમારું હાલે. બધા કરશે એ તમે કરશો તો ક્યાંથી હાલશે? બધા જ આ તમારે એમની આવડત હોવી જોઈએ, બોલવાની આવડત હોવી જોઈએ કે અમે બોલીને તમે બોલો એમાં ઘણો ફેર ઘણો પડે. ફેર પડે. ક્યાં વાત. એવું કંઈક માર્કેટમાં લઈ આવો. ઘણી ફેર એક એમ કે ઇન્ક્વાયરી આવતી હોય છે કે ભાઈ એમ કહીએ ને કે આ બધી વસ્તુઓ તો કોમન થઈ ગઈ, પણ આ રીતે આગળ વધવું લોકો માટે અત્યારે એમ કહે ને કે કંઈ બહુ મોટી વસ્તુ નથી, કે ભાઈ આવી રીતે શોર્ટકટ છે ને મળે છે ને નીકળી છે. એના માટે થઈને તમે એક શું મેસેજ આપશો? અને સાથે સાથે જે લોકો તમારા વિડીયો જોવે છે, તમારાથી ઇન્સ્પાયર થાય છે, નાના કે ફ્રેશિયર કન્ટેન્ટ આપણે એમ કહીએ કે ક્રિએટર છે, પેલી એક એમ કે ને કે આખા ઇન્ટરવ્યૂની અંદરનો મહત્ત્વનો પ્રશ્ન, કન્ટેન્ટ ક્રિએટર એટલે શું? લોકોને મતલબ જ નથી ખબર. એનો એક તમે પહેલાં છે ને પડદો ફાસ કરો કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર જે તમે તમારા આઈડીની અંદર ગમે એ લખી નાખતો, એક્ટર, આર્ટિસ્ટ, મોડલ, વિડીયો ક્રિએટર, કન્ટેન્ટ ક્રિએટર, હકીકતનો એનો મતલબ શું છે એ આજે તમારા ફેન્સને તમે જણાવો. અને સાથે સાથે એક ઇન્સ્પાયર નોટ એવી આપો કે તમે કંઈક તમારા રીતથી આગળ વધો, મહેનતથી વધો, ભલે મોડા વધો પણ સારી રીતે વધો. પ્લીઝ વન મેસેજ. શોર્ટકટ તમે અપનાવશો ને તો લાંબો ટાઈમ નહીં હાલે. હકીકત છે, બરાબર. શોર્ટકટ એ શોર્ટકટ જ છે. તમને જે રીતના તમે સંઘર્ષથી આગળ વધશો ને એ તમને બહુ કામ આવશે. અનુભવ બોલે માણસ, એમ કહીએ ને કે આપણે વડવા કહીને પછી તમે કોઈ પણ વિષય આપો, તમે પછી શોર્ટકટ અપનાવો, તમને ખ્યાલ જ નહીં હોય કે આ વસ્તુમાં શું છે, કેમ કરવું. આ કાલવા નવું કંઈક સબ્જેક્ટ આવ્યો તમારી પાસે, તમે શોર્ટકટ અપનાવ્યો, તમને ખબર જ નથી કે અમારે ફિલ્ડમાં મારે શું કરવાનું. હવે આ વસ્તુ તમે કોઈ પણ કન્ટેન્ટ પકડો, એ કન્ટેન્ટમાં ડીપમાં ઉતરો, પહેલાં પ્રોપર જાણો એ વિશે, બરાબર છે. પ્રોપર એને સમજો, પછી તમે તમારી રીતે તેવી તાકાત છે તમારે, તેવી વિચારવાની શક્તિ છે એ પ્રમાણે પ્રેઝન્ટ કરો. એ કન્ટેન્ટ ક્રિએટર. કોઈ પણ કન્ટેન્ટ પકડો, ડીપમાં ઉતરો, એનું એનાલિસિસ કરો, એના વિશે સમજાવો, સમજો ને સમજાવો. જેટલું પરફેક્ટ તમે તમારામાં કેવડી આવડત પછી. ક્યાં વાત છે. મતલબ એક વસ્તુનું જે એમ કે એનાલિસિસ અને એક જે કેમ કે જે વસ્તુનું જ્યાં સુધી તમને પ્રોપર માર્ગદર્શન ના હોય ત્યાં સુધી તમે કોઈ વસ્તુમાં આગળ ના વધી શકો. તો એક ખરેખર ગર્વની વાત છે કે મયુરભાઈ તમે લોકોને એક તો આટલું ઇન્સ્પાયર કરો છો, આગળ વધારો છો, તમે સપોર્ટે કરો છો. ભલે આજે તમે જે રીતે પણ કરો છો, તમારા યથાશક્તિ પ્રમાણે, તમારા સ્વભાવ પ્રમાણે તમે જે યોગદાન આપો છો, ખરેખર તમારા સ્વભાવને મહાન કહીએ તો કંઈ ખોટું નથી, અને વધાવીએ તો પણ કંઈ ઓછું નથી કે ભાઈ આ એક હક વ્યવહારે ભાઈનો છે. અને એવી રીતે આગળ વધે છે ને વધારે છે. અને જે લોકો નવા છે એ લોકોને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે જે જાણો છો ને તમે જાણો, ના ખબર પડે એ મયુરભાઈ તમારી સાથે છે, ક્યાં ના પાડે છે. માણસોને આપણે અત્યારે એડવાઇસ દેવા તૈયાર જ છીએ, અને હાલમાં હજી હું આપું છું, બરાબર. પણ શોર્ટકટ ખોટા ન અપનાવો. એક કે વસ્તુ મેન્શન તમારી રાખવી રીતે જરૂરી થોડુંક છે. માર્ગદર્શન લ્યો, નો સમજાય તો હું બેઠો છું, પૂછો મયુરભાઈ ક્યાં મને ના પાડે પૂછો. છે. હું ઘણીવાર હાલમાં જ બને સલાહ આપું સાહેબ. આગળ વધારવા માટે આપણી તૈયારી હોય જ છે, ભલે કોઈક આગળ આવતો હોય, મને કંઈ એવું ફેર નહીં પડે. આપણા મનમાં ઓલું નથી. ક્યાં વાત છે. મતલબ ના આ વસ્તુ સારી છે કે ભાઈ એક વસ્તુ કરવી, એ વસ્તુ ઘણી સારી છે. થોડું ફિટનેસ ઉપર ધ્યાન આપો, ખોટા રવાડે ન જોડો. તમે આડી અવડી રીલ્સ ન જોવો ભાઈ. બરાબર. જે સમાજને દેરમાર્ગ શું કહે, જે સમાજને ગેરમાર્ગે દોરે છે, બરાબર, એના ઉપર ન જાવ. ખોટા આપણે જોઈ જઈએ અત્યારે, બરાબર છે, રોડ ઉપર માણસો ગાડીઓ લઈને નીકળી જાય છે, મન ફાવે એવી સ્ટન્ટ કરે છે.
એની કોપી ન કરો તમે. તમારા ઘરે રાહ જોવે છે કોક. તમારા ઘરે પણ કોક છે તમારા માટે, એમ કે તમારું પરિવાર રાહ હું જોતું કામ હશે. એવા હાથે કરીને એવા સ્ટન્ટ કરવા આપણે? હું કામ એવા જોખમી સ્ટન્ટ કરવા? ક્યાં વાત છે મયુરભાઈ, એક પ્રશ્ન છે બધાને હોય. તમારી ઠીક છે કે તમારો ખાત ખોરાક ને એ બધું દેશી છે, ફૂડ એરિયા તમે ફૂડનું ને એ બધું કન્ટેન્ટ કરો છો, હેલ્થ કઈ રીતે મેન્ટેન કરો છો? કારણ કે બહાર તો આ બધું ખાવા પીવાનું તો ભાઈ નોર્મલ હોય જ, ભલે ચાખો તો ચાખું, ખાવું તો પડે છે એના વાંહે થઈને, એની વાંહે પછી દેશી ખોરાક સાચવો ને શરીર સાચવવું કઈ રીતે? ખાવાનું દેશી જ ખોરાક થાય. હું ખરેખર સાચી વાત કરું. હું ભલે ફૂડ બ્લોગિંગ કરતો પણ હું ખાઉં છું દેશી જ ખોરાક. મેં ખાલી જ્યાં વોગિંગમાં ગયો હોય ને ખાલી ચાખ્યું જ હોય. જે સ્વાદ આઈટમ પૂરતું. આપણે સ્વાદ પૂરતું જ, આપણે ખબર છે કે આ વસ્તુ સારી છે, બસ પ્રેઝન્ટ કરી દો તમે. પેટ ભરીને જ ખાવાનું. પાછું ઘરે જઈને આપણે જે દેશી ખોરાક છે ને એ જ એ ખાતો હોય. ખાવ એ સાચું છે. આપણે માહિતી આપીને સાથે સાથે આપણે એ કરી ભાઈ શરીર માટે પણ થોડુંક ભાઈ ધ્યાન રાખો, યોગા કરો, વોકિંગ કરો, ફિટનેસ એક્સરસાઇઝ ફિટનેસ જરૂરી એક્સરસાઇઝ છે. કરો, જીમ કરો, જે તમને સુટેબલ હોય. હું કંઈ ફોર્સ નથી કરતો કે તમે આ બધી વસ્તુ કરો, પણ જે કરો ને તમને તો. થોડુંક 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેટલો ટાઈમ મળે કરો પણ જરૂરી છે. પોતાનું જો જરૂરી એમ છે. કહે ને કે સર સલામત તો પકડી હજાર, જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે ઘણા બધા જીવન- કે ભાઈ તમે મયુરભાઈ આટલું ફૂડ બ્લોગિંગ કરવું હોય, તમારામાં કઈ 1 કિલો નથી વધતું, દેખાતું જ નથી. દેખાતું જ નથી, ચડતું ટકલું લોહી નથી, કેમ નથી ચડતું તમારામાં? વસ્તુ જો કે બંને ભાઈઓને લાગુ પડે છે. સાચી વાત છે. પણ નથી ચડતું. આપણે શું છે પહેલેથી આઠી જેવી છે કે નો ચડે. હવે ગમે એટલું કદાચ ઘી 1 કિલો ખાઈ જાય ને દરરોજનું તોય નો ચડે. રોજ ભોગ એવડા દીધા હોય ને મહેનતમાં કે ભાઈ હવે આ બધું કાઠી ઉપર લાગવાની વસ્તુ નથી. પણ ઓકે મયુરભાઈ, થેન્ક યુ કે આમંત્રણને માન આપીને અને બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને તમે આવ્યા. તો જીએ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટના આખા ટીમ તરફથી નાની એક એવી ગિફ્ટ જે છે નાના ભાઈ તરફથી સ્વીકારજો, અને ભૂલશું કંઈ થયું હોય તો માફ કરજો. અને આઈ હોપ કે તમારો આ લાઈફનો પહેલો એક્સપિરિયન્સ બહુ યાદગાર રહ્યો હશે. અને એના સિવાય એક કે ભાઈ જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે એના માટે કોઈ નાની એક એવી એડવાઇસ કે ટીપ? સારી વાત કહું તો ભાઈ જામનગરમાં તમે રહ્યો છો બરાબર છે, તો જામનગર વિશે એવા કન્ટેન્ટ બનાવો કે આપણે પ્રાઉડ ફીલ થાય. ઘણા બધા વિડીયો જોઉં છું જામનગર વિશે કે માણસો વાવડાવાળા વિડીયો બનાવે છે, ફોર્મમાં ફૂલ છપરી વેળા કરે. ઇવન નો તમે બનાવો તો પ્રોફેશનલ જામનગરની એવી લોકેશન તમે એક્સપ્લોર કરો કે ભાઈ કોઈ ન જોઈ હોય અથવા તો કોઈને ખ્યાલ ન હોય, એકદમ જૂની જ. અત્યારે ઘણા બધા પેજ છે સારું કામ કરે છે, 2-3 પેજ છે જામનગરના કે જે ખૂબ જ સારું કામ કરે છે, જે અલગ જે અલગ અત્યારે highlight કરે છે બધી હાઇલાઇટ કરે છે આપણી. આખા જામનગરને પ્રોપર રીતે. તો પ્રોપર તમે ભાઈ જામનગરને હાઇલાઇટ કરો બરાબર છે, તો તમને માણસો પબ્લિક તમને ભાઈ ચાહશે. કહેવાનો મતલબ કે ભાઈ ખરેખર સારી રીતે એક્સપ્લોર કરો, એમાં આગળ વધો. ઓળખશે કે ના ભાઈ કરે છે કંઈક અલગ કરે છે ને સારું અલગ કરે છે, કરે કે છે, જેથી સારું કરીને આપણે એને મળીએ. હા, સારી વસ્તુ ડિસ્પ્લે કરે છે. ક્યાં એવું કંઈક કરો ભાઈ જામનગર વિશે કે આપણે ભાઈ જામનગરને કહી શકીએ કે છાતી ઠોકીને કે અમે દિલથી જામનગરી છીએ ભાઈ. હા, બાકી એક એમ કહીએ કે ભાઈ અત્યારે હાલે છે કે થાય તો ભાઈ કરો મયુરભાઈ જેવું, નકર રેવા દ્યો. ના કરો, ઓલે એમ કહે કે સાચી મુચ્છે હોતો નથુ લાલ જैसे. વરના ભાઈ ના હો. કન્ટેન્ટ હોતો મયુરભાઈ જૈસા, વરના ના હો. વન્સ અગેન મયુરભાઈ થેન્ક યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન. ભાઈ એકાઉન્ટ વેરીફાઈ થઈ ગયું છે અને પ્રાઉડ છે યાર ખરેખર કે મારો ભાઈ એટલો આગળ વધી ગયો. અમે એક ફોલોવર છીએ તો અમારા માટે પણ એક પ્રાઉડની છે ભાઈ, અમે જેને માર્ગદર્શિત માન્યો છે ને ઈ ખરેખર આટલો કામયાબ છે. થેન્ક યુ સો મચ મયુરભાઈ, Thank you. આમંત્રણને માન રાખીને આવ્યા, અને આઈ હોપ કે બધાના ઇન્ટરવ્યૂની અંદર મજા આવી હશે. તો આઈ વિશ કે લોકો આનાથી ઇન્સ્પાયર થાય ને જે મયુરભાઈએ જે નોટ ડાઉન્સ કરાવ્યા છે ઇમ્પોર્ટેન્ટ નોટ એ કરો. અને ક્યાંય અટકો તો મયુરભાઈ તો છે જ, એની ટાઈમ ડીએમ કરી શકો છો. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ.
સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ.